કુંડ જેવું છે ઉપર ઈ. કુંડ જેવું? હા, દધીચી ઋષિનો આશ્રમ જેવું. ઈ આશ્રમ આ એને દીધા ભૂકરા બાજુ છે ને. આ ઓલું મંદિર કયું છે આગળ? આ તો મોર સુપડા છે. હા એ હા, ઈ મોં સુપડા જવું હોય. હા તો આ જ રસ્તો. અને છેક સુધી જાય હાલીને જવું પડશે. ના ના આ કેમ જાય ને આમ રસ્તો મળ્યો ને આમ ભરી દેજો સીધો આવ્યો થોડો દટ નાખે આમ ભરી દેજો થોડુંક હાલવું પડશે. હાલવું પડશે દાદા. થોડુંક હાલવું પડશે. ઓકે રામ દાદા. 10 મિનિટ હાલવું પડશે. એક હેઠકો આવો પછી ત્યાં પાણીના માતા ત્યાં ભગવાને દયા છે બબુકા હોય. તાબોશી પાણી જે અંદર છે કુંડ જેવું છે ખાલી નથી થતું એ. હા હા ઈ અહીંયા જવું છું મોર સુકડામાં. મોર સુપડા હા બસ. હા હા ભાઈ જગા દેખાય ખોણામાં. હા ઈ રહી. ઓકે. અને આમાં ખોડિયારાયનું મંદિર છે પણ ખેત બહુ છે એવા થાપાવાળી ખોડિયાર. હા ઈ આગળ એમ થપાવાળી પડી. આ રોડી રોડા હોય. બરોબર અહીંયા છે. આ રોડ છે ને હા સીધો ભરી ગયા આગળ સીધી અહીંના બધા માણસો બહુ પ્રેમાનો દાદા. પ્રેમાળ માણસો સુરેન્દ્રનગર. અને એ થાપાવાળી ખોડિયારમાંનું મંદિર કેટલે દૂર છે? અહીંથી ગાવ એક આના રોડી જવા છે. જામ સામે ઝંડા દેખાય એમની સીધા એ રાણીઓ આવી જાય પૂતળું આવે છે. ત્યાં સુધી જાય ત્યાં પૂતળું છે બાપુનું. કાટલો ઓટાડે એ પૂતળા રાખી દીધો ને સીધા કેળે. ઓકે ઓકે ઓકે. આ જવા. એ રામ રામ. તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ BM ગુજરાતીમાં. તો આજના વ્લોગમાં આપણે છીએ પોરબંદરના મોર સુપડા જે આવેલ છે જંગલની અંદર, અને આ પાછળ મારી દેખાય છે તે મોર સુપડા છે અને આપણે અહીંયા જવાના છીએ અને તમને દેખાડીશું. તો આ સફર અનોખી અને બહુ જબરજસ્ત થવાની છે. તો અત્યારે આપણે છીએ જંગલના અંદર. તો મારી પાછળ દેખાય અહીંયા જંગલ છે. તો ચાલો જઈએ અને તમને દેખાડીએ. તો BM રોજાસરા અને શ્યામ મહેતા આગળ ચાલ્યા જાય છે અને અમે છીએ પાછળ. તો ચાલો બન્યા રહો મારી સાથે. તો અનોખી ટ્રેકિંગ છે. રસ્તા પણ તમે જોઈ શકો છો, પથ્થરવાળી જમીન, અને અહીંયા જુદા જુદા ઠેકાણે નેસ આવેલા છે. તો અમે તમને બને તો નેસ પણ દેખાડીશું. તો બન્યા રહો અમારી સાથે. એ રામ રામ. રામ રામ. મોર સુપડી જવું? હા મોર સુપડા. હવે ચાલુ થઈ ગયું આપણું ટ્રેકિંગ. અમે અત્યારે પર્વત ઉપર ચડી રહ્યા છીએ. ઉપર BM છે અને પાછળ વિજય ત્રિવેદી છે. ચલો આગળ. અને શ્યામભાઈ પાછળ દેખાય છે, નીચે છે. હાલો હાલો આપણે ઉપર ફટાફટ. અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને અમારું ટ્રેકિંગ હજી ચાલુ. Anxiety filling up every space, no privacy. And silently it could build and build until you finally see. Whoa, it's taking over. Damn, no closure, moving closer. No exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough. I don't wanna feel the stuck under the rug, all my problems that I shove.
I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. It sucks when you finally feel like giving up. Oh God, no luck. Everything feels like you're sticky stuck. I'm lost, handcuffed to the bed where I sleep. Don't give a fuck, can't stop. Unplug, feeling overwhelmed. I think I've had enough. Gotta find a way to get some energy. Gotta find someone who's a good friend of me. I need purpose to make it all worth it. I'm still searching and I'm still learning. I want a life that's filled with memories, not a life with regret and frenemies. I need focus to keep me from hopeless psychosis if I keep moping. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up and તો મિત્રો અમે પહોંચી ગયા છીએ આશ્રમમાં, અને આશ્રમ છે બહુ ઊંચ, એટલે અમારે લગભગ પોણી કલાક જેવું અહીંયા પહોંચતા થઈ ગયું છે. પોરબંદર જિલ્લા બરડા ડુંગર દધીચીર છે આશ્રમ. કોઈ સાધારણ રજા નથી. આ દધીચીર છે પોતાનું દેહનું દાન કરી દીધેલું છે. બાપુ તમે કેટલા વર્ષથી અહીંયા? 3 વર્ષ. 3 વર્ષ. અહીંયા માણસો આવે ફરવા માટે? માણસો આવે છે. પેલા કોઈ નહોતો, પછી હું અહીંયા રોકાણો. ખાય રજામાં રહે ને ખાવાની સગવડતા કરે ને. એ સાચી વાત. આનંદ કરવા જાય છે આરામ. જગ્યા સારી છે. હે જગ્યા સારી છે. જગ્યા આ રીતે કોઈ રહી નાખતા. એવું હે? હા. એનું શું કરે? રાતે દીપડાની ને એની બીક લાગે. આવે દીપડા આવે છે? અમને ભાલો નથી, બધા બોલે દીપડા દીપડા આમ છે તેમ છે બોલલા. સાધુ સંતો પાસે આવે તો બે જાય શાંત થઈને. એટલે હવે એક જાનવર આવે છે કાયમ આવે, તો આપણે પાળેલો છે. શું છે જાનવર? કયું જાનવર? પાળેલો છે, મોટો ફૂટ છે, ઓળો છે. શું એટલે બધા આગળ એના જ છે. બરોબર. પાળેલો? હા, દઈ દે થોડા, એક કાળી દાણા દઈ દે, ખાઈને જોયું જાય. બીજાને કરવાનું દે. અને આ છે મારી પાછળ બાપુ છે, અને એમની મઢી છે, અને આ દધીચીર છે આશ્રમના તરીકે ઓળખાય છે. અને મારી પાછળ આ હનુમાનજીનું મંદિર છે, અને અંદર શ્રી કૃષ્ણ ભગવાન પણ છે, એના તમે દર્શન કર્યા. તો ચાલો ઉપર જઈએ અને શિવજીના પણ દર્શન કરીએ. તો આજે આ શંકર ભોળાનાથના દર્શન કરવા અમારી સાથે સાથે બાપુ પણ આવે છે. તો ચાલો તમને દેખાડીશું આગળ.
તો આ છે ફૂલ જે પથ્થરોની વચ્ચે છે.